આતુરતાથી જે રાહ જોવાતી હતી ડિપ્લોમા સેમિસ્ટર 3 ની એક્ઝામનું ટાઈમ ટેબલ ક્યારે આવશે તો ડિક્લેર થઈ ગયું છે. સેમિસ્ટર 3 રેગ્યુલર એક્ઝામ અને રીમિડિયલ એક્ઝામ બંનેનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. અને આપણે જે આના પહેલાનો જે વિડીયો બનાવ્યો હતો એમાં મેં એપ્રોક્સિમેટ તમને 1 ડિસેમ્બરની 5 તારીખની આસપાસ આપી હતી. તો આ 3 તારીખથી ચાલુ થઈ રહી છે, એનું ટાઈમ ટેબલ આપણે જોવા માંગી રહ્યા છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. પ્લસ સેમિસ્ટર 3 નું વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે. હવે તો એક્ઝામ માટેની તૈયારી કરવાની છે તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જજો અને દરેક ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. પ્લસ આપણા ટોટલી મોસ્ટ આઈએમપી સ્ટડી મટીરિયલ ફોર જીટીયુ એક્ઝામના ટોટલી સ્ટડી મટીરિયલ્સ આપણા એપ્લિકેશન ઉપર અપલોડ કરી દેવામાં આવ્યા છે. તો ફટાફટ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી તૈયારી સ્ટાર્ટ કરી લેશો. નજર નાખી લઈએ આપણે જે એક્ઝામ ટાઈમ ટેબલ આવ્યું છે. એક્ઝામ ટાઈમ ટેબલ ની અંદર વિદ્યાર્થી મિત્રો તો જે એક્ઝામ ટાઈમ ટેબલ છે ડિક્લેર થયું છે એની અંદર વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 3 નું જે એક્ઝામ ટાઈમ ટેબલ છે એ રેગ્યુલર અને રીમિડિયલ બંનેનું છે. અહીંયા જોઈ શકો છો ન્યૂ એટલે તમે જે અત્યારે જે સિલેબસ તમારો જે છે એ જ છે. એમાં તારીખ જે છે 3 ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ રહ્યું છે. ડેટ છે સવારની 10:30 થી 1 નો ટાઈમિંગ છે. દરેકમાં એ જ ટાઈમિંગ છે. હવે એની અંદર જે ફર્સ્ટ જે તમારી ઓટોમોબાઈલ બ્રાન્ચ છે એ લોકોને 3 તારીખથી પેપર સ્ટાર્ટ થઈ રહ્યા છે અને એ લોકોને 13 ડિસેમ્બર એટલે આ ઓટોમોબાઈલ ની અંદર વાત કરીએ, આ ઓટોમોબાઈલ વાળાના વિદ્યાર્થી મિત્રોનું જે ટાઈમ ટેબલ છે અહીંયા દેખાઈ રહ્યું છે. ઓકે, એના પછી વાત કરીએ, એના પછી બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રો જે છે એ બાયોમેડિકલના વિદ્યાર્થી મિત્રોની પણ 11 તારીખે ફિનિશ થઈ જાય છે. એમનું મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ જે સબ્જેક્ટ છે જેનો સબ્જેક્ટ કોડ 1 હશે એનું પહેલા એક્ઝામ હશે, પછી 2, 3, 4 એ રીતના સિક્વન્સમાં જ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી વાત કરીએ જે કેમિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે એમનું 3 ડિસેમ્બરથી સ્ટાર્ટ થઈ રહ્યું છે અને 3 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર 3 ડિસેમ્બરથી એ લોકોનું 11 ડિસેમ્બરે ફિનિશ થઈ જાય છે. એના પછી સિવિલ બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું જે ટાઈમ ટેબલ છે એ 3 તારીખે સર્વેનું પેપર છે, 5 તારીખે મોસનું પેપર છે, 7 તારીખે સીટીએમ નું પેપર છે, પછી 9 તારીખે હાઇડ્રોલિક પેપર. ફિનિશ 4 પેપર જ છે, ફિનિશ થઈ જશે. 9 તારીખે એ લોકોનું સેમેસ્ટર 3 ની એક્ઝામ ફિનિશ થઈ જશે. એના પછી કોમ્પ્યુટર બ્રાન્ચના 3 તારીખે પાયથોન, 5 તારીખે આરડીબીએમએસ, 7 તારીખે બીઓએસ અને 9 તારીખે ડીએસએ એટલે ડેટા સ્ટ્રક્ચર અલ્ગોરિધમ. 3 થી એક રજાઓ આપવામાં આવી છે, દરેકમાં એક રજા છે એટલે તૈયારી સ્ટાર્ટ કરી લેશો. એના પછી ડીસીએમટી ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર 5 તારીખે, 7 તારીખ, 9 તારીખે ફિનિશ. ઈસી ની અંદર 3, 5, 7, 9 અને 11 તારીખ સુધી એ લોકોનું પેપર છે કારણ કે 5 સબ્જેક્ટ છે. ક્લિયર? એટલે ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લીધી. એના પછી જે આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી છે એ 3 તારીખ, 5 તારીખ, 7 તારીખ અને 9 તારીખ. ઓકે, પહેલું પાયથોન છે, લિનક્સ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે અને ફંડામેન્ટલ ઓફ સોફ્ટવેર એટલે 3, 5, 7 અને 9. એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ મિકેનિકલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું તો પહેલું પેપર જે 3 તારીખે ઈએમ એન્જિનિયરિંગ મટીરિયલ, 5 તારીખે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ, 7 તારીખે મેન્યુફેક્ચરિંગ, 9 તારીખે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ અને 11 તારીખે એ લોકોનું થિયરી ઓફ મશીન છે. ઓકે, ક્લિયર? તો આ રીતના ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે. આ જે ટાઈમ ટેબલ છે મિકેનિકલ હોય, સિવિલ હોય, દરેક બ્રાન્ચને લાગુ પડે છે. સેમિસ્ટર 3 રેગ્યુલર બ્રાન્ચ હોય, રીમિડિયલ બ્રાન્ચ હોય, દરેકને આ વસ્તુ રેગ્યુલર એક્ઝામ હોય, રીમિડિયલ એક્ઝામ હોય, દરેકને લાગુ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી લેશો. દરેકના કોર્સ સેમિસ્ટર 3 ના દરેકના કોર્સ આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે. કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ મેળવી શકો છો. જીટીયુ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. તૈયારી સ્ટાર્ટ કરી લેશો. હજી જે સબ્જેક્ટમાં તમને પ્રોબ્લેમ હોય એ સબ્જેક્ટની કોમેન્ટ કરશો. એના હવે હું વિડીયો ફટાફટ જેટલા પણ સબ્જેક્ટના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન બાકી છે આપણે 2 ને 3 ચેપ્ટરના ફટાફટ અપલોડ કરીને તમારા સમક્ષ રજૂ કરી દઈશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.